Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, and your friends all are safe, and you are enjoying this new learning, this new way of learning, this new era. Friends, basically, તમારું જે 12th સ્ટાન્ડર્ડ છે એ 4 બ્રાન્ચીસમાં ડિવાઈડ થયેલું છે. નંબર 1 પ્રકાશશાસ્ત્ર, નંબર 1 વિદ્યુતશાસ્ત્ર, નંબર 2 ચુંબકત્વ, નંબર 3 પ્રકાશશાસ્ત્ર અને નંબર 4 મોડર્ન ફિઝિક્સ. પહેલા 3 ચેપ્ટર જે છે એ વિદ્યુત શાસ્ત્ર પર આધારિત છે. પહેલા 2 ચેપ્ટર જે હતા તે સ્થિત વિદ્યુત શાસ્ત્ર પર આધારિત હતા. ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. આ બંને ચેપ્ટર, બંને બ્રાન્ચ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કમ્બાઈન કરી એટલે વિદ્યુત શાસ્ત્ર નામની શાખા ના આધારિત ચેપ્ટર આપણે સંપૂર્ણપણે ફિનિશ કર્યા. ઓલમોસ્ટ 25% સિલેબસ પતી ગયો એવું કહી શકાય. અત્યારે આપણે મેગ્નેટિઝમ ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4, 5, 6 અને 7. આ 4 ચેપ્ટર 4, 5, 6 અને 7 આ 4 ચેપ્ટર ચુંબકત્વ પર આધારિત છે. ચેપ્ટર નંબર 8, 9, ચેપ્ટર નંબર 8, 9, 10 અને 11 આ 4 ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર પર આધારિત છે. એમાં કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર જેવી શાખાઓ ડિસ્કસ કરીશું. ચેપ્ટર નંબર 12, 13 અને 14 મોડર્ન ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સની અંદર પરમાણુ, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યોની વાત કરીશું. સો ઓલ ઇન વન તમારું જે 12મા ધોરણનું ફિઝિક્સ છે ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 11th સ્ટાન્ડર્ડની અંદર થોડી બોરિંગ બ્રાન્ચ, મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ અને ફ્લુઇડ મિકેનિક્સ થોડીક આમ બોરિંગ હોય એવી બ્રાન્ચ હતી. પણ 12th ખરેખર જેન્યુઅનલી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો તમે સાથે સાથે કામ કરો, સાથે સાથે હોમવર્ક કરો, એક્ઝામ્સ બધી આપો તો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. આવતા વીકમાં સોમ કે મંગળવારે તમને 2 પ્રકારના નોટ્સ મળશે. એક JEE માટેના 12મા ધોરણના નોટ્સ મળશે અને બીજા 1 to 5 ચેપ્ટર્સ, આપણા જે 1 to 5 ચેપ્ટર્સ જે છે 12મા ધોરણના એ પ્રિન્ટેડ નોટ્સ મળશે. તમે ભૂતકાળમાં જે ચેપ્ટર ચાલ્યા છે એ ચેપ્ટરની અંદર મેં તમને સ્ક્રીનશોટ મોકલાવ્યા છે. એ સ્ક્રીનશોટ અને જે પણ કાંઈ એક્સ્ટ્રા વસ્તુ લખાવી છે તો એક દિવસ બેસીને આ બધી જ વસ્તુ તમે નોટ્સની અંદર ઉતારી લેજો. જે નોટ્સ મળ્યા પછી ન્યુમેરિકલ્સના નોટ્સ, ન્યુમેરિકલ્સ માટેની બુક તમને લાડસરની બુક મેં તમને પ્રોવાઈડ કરેલી હશે. ઓફિસેથી તમે કલેક્ટ કરેલી હશે, ના કરી હોય તો ઓફિસેથી કલેક્ટ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, today we're going to start the 4th chapter. Already we had started the 4th chapter. તો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આપણે ચોથા ચેપ્ટરમાં શું ભણ્યા. મારો અવાજ મિત્રો બરાબર આવે છે? હા સર. ઓકે. તો મિત્રો 4th ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ તો ઓર્સ્ટેડનું અવલોકન ભણ્યા. એના પરથી રિયલાઇઝ થયું, ખબર પડી કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે સંબંધ છે. ઓર્સ્ટેડના અવલોકન બાદ બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકોએ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π IDL ક્રોસ r કેપ અપોન r સ્ક્વેર. આ સૂત્ર એક્ઝેક્ટલી KQ/r², KQ/r² ની જ યાદ અપાવે છે, એના જેવું જ છે. તો ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી પાડ્યું. ત્યારબાદ આ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અર્થાત બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહાધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 NiA² x² + a²/3/2. μ0 NiA² x² + a²/3/2. તો એ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી અને એના ખાસ કિસ્સાઓની ચર્ચા કરી. ત્યારબાદ એમ્પિયર સર્કિટલનો નિયમ ભણ્યા, જે પ્રમાણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ગાઉસના નિયમ વડે સમમિત વિદ્યુત ભાર વિતરણના વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી શોધી શકાય. એ જ પ્રમાણે એમ્પિયર સર્કિટલના નિયમ પરથી સમમિત પ્રવાહ વિતરણના ચુંબકીય ક્ષેત્ર પણ સહેલાઈથી શોધી શકાય છે. તો ગાઉસના નિયમ પરથી જે પ્રમાણે વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધાય એ જ પ્રમાણે એમ્પિયરના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર સહેલાઈથી શોધાય.
તો લાસ્ટ લેક્ચરમાં આપણે એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરીને અતિ લાંબા અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધ્યું. એની અંદર અને બહારની સાઈડ મ્યુ 0 I upon 2 pi r, બહારની સાઈડ મ્યુ 0 I upon 2 pi r અને અંદરની સાઈડ મ્યુ 0 IR upon 2 pi a સ્ક્વેર, જ્યાં a બરાબર ત્રિજ્યા. બહારના બિંદુએ બી ચલે છે 1 upon r અને અંદરના બિંદુએ બી ચલે છે r. તો આપણે આલેખ પણ ભણ્યા હતા, પહેલા સુરેખ અને પછી 1 upon r સાથે ઘટતું જાય. આજે આપણે એમ્પિયર સર્કિટના નિયમની અન્ય બે એપ્લિકેશન એટલે કે સોલેનોઇડ અને ટોરોઇડ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર ભણવાના છે. તો મિત્રો એકવાર એમ્પિયર સર્કિટનો નિયમ એકવાર યાદ કરી લઈએ. તો મિત્રો તમને યાદ હશે એમ્પિયર સર્કિટનો નિયમ શું હતો? સંકલન બંધ વક્ર B.dl is equals to મ્યુ 0 into ઘેરાતો પ્રવાહ. શું મિત્રો હું જે લખી રહ્યો છું તમને બતાવી રહ્યું છે? હા. ઓકે. તો કોઈ પણ વખતે તમારે એમ્પિયર સર્કિટનો નિયમ વાપરવો હોય તો સૌથી પહેલા તમારી પાસે બંધ વક્ર હોવું જોઈએ અને બંધ વક્રને એમ્પિયર લૂપ કહેવાય. એ તમારે કલ્પવાનું હોય, એની તમારે કલ્પના કરવાની હોય. એકવાર એમ્પિયર લૂપની કલ્પના થઈ જાય પછી તમે એમ્પિયર સર્કિટનો નિયમ વાપરી અને ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. મેં તમને એવું પણ સમજાવ્યું છે કે રેખા સંકલન એમ્પિયર લૂપની અંદર રેખા સંકલન તમે ગમે તે દિશામાં લઈ શકો છો. છેલ્લા જવાબમાં કોઈ ફરક પડતો નથી એવું આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી નાખ્યું છે. તો મિત્રો હવે આજનો આપણો ટોપિક એ છે કે સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો સૌથી પહેલા તો સોલેનોઇડ કોને કહેવાય એની પણ વાત કરી હતી કે ઘણી બધી રીંગો એક પછી એક આવતી જાય. તો એક પછી એક ઘણી બધી રીંગો જો આવતી જાય તો એ જે રચના તૈયાર થાય એને સોલેનોઇડ કહે છે. તો શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર સોલેનોઇડ તમને દેખાઈ રહ્યું છે? તમારા સ્ક્રીનની અંદર તમને સોલેનોઇડ બતાવી રહ્યું છે? હા કે ના? ના સર. નથી બતાતું? બગડી ગયું. નથી બતાવેલું સર. ખાલી તમે સોલેનોઇડ લખ્યું છે એ જ દેખાય છે. ઓકે. શું તમારા મોબાઈલની અંદર તમને સોલેનોઇડ બતાવી છે? હવે જુઓ તો. હા સર. હા સર. તો મિત્રો આવું સોલેનોઇડ હોય. તો સોલેનોઇડ માંથી પ્રવાહ દાખલ કરવાનો હોય અને પ્રવાહ વહેતો હોય. આ રીતે એક પછી એક ઘણી બધી રીંગો માં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય અને આ રીંગો એકબીજાના સંપર્કમાં ના હોય તો આ રીતે જે રચના તૈયાર થાય એને જ તો સોલેનોઇડ કહેવાય. તો મિત્રો હવે આપણે આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પણ આપણે એવું ભણી ચૂક્યા છીએ કે આદર્શ અવસ્થામાં સોલેનોઇડની વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય. સોલેનોઇડની વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર યાદ છે રીંગો બધી એકબીજાની અસરો નાબૂદ કરે. તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય અને વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ શૂન્ય ના હોય તો એ જ વચ્ચેના અવકાશનું મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો મિત્રો આજનો ટાર્ગેટ તમને સમજ પડ્યો? આ ટાર્ગેટ સમજમાં આવ્યો? હા સર. ઓકે. તો મિત્રો
સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એના માટે આપણે એક સોલેનોઇડના આડછેદની કલ્પના કરીશું. તો ક્વેશ્ચન નંબર 10 માં તમે દેખી શકો છો કે એક સોલેનોઇડનો આડછેદ છે. સોલેનોઇડનો આડછેદ દર્શાવ્યો છે, આડો છેદ. એટલે છે સોલેનોઇડ પણ આકૃતિમાં એનો અને અતિ લાંબો અનંત લંબાઈનો સોલેનોઇડ છે. અનંત લંબાઈનો સોલેનોઇડ છે. તો એ અનંત સોલેનોઇડ નો માત્ર આડછેદ છે. એટલે તમને આંટાઓ ના દેખાય. તમને આંટાઓ ના દેખાય. ઓકે, પણ આ કામ કે થોડું ઝૂમ કરીએ. ઓકે, તો શું મિત્રો તમને આ સોલેનોઇડ દેખાઈ રહ્યો છે? વ્યવસ્થિત જુઓ તો. મિત્રો જુઓ તો તમારી બુકમાં સોલેનોઇડ તમને બરાબર દેખાઈ રહ્યું છે? હા. ઓકે, મારો અવાજ ક્લિયરલી આવે છે? હા સર. હા. ઓકે, તો આ સોલેનોઇડ જે છે ને એનો આડછેદ છે. તો એમાં તમને ડોટ અને ક્રોસ દેખાઈ રહ્યા છે મિત્રો? હા સર. તો આ ડોટ એવું દર્શાવે છે કે ત્યાંથી પ્રવાહ, આંટામાંથી પ્રવાહ બહાર આવી રહ્યો છે અને પહેલી સાઈડ અંદર દાખલ થઈ રહ્યો છે. તો આ રીતે એક પછી એક બધા આંટાઓ માં પ્રવાહ બહાર આવે છે અને ઓલી નીચેની સાઈડના આંટામાં દાખલ થાય છે. યાદ છે ને, બહાર આવતી દિશા માટે આપણે ડોટ વાપરીએ છીએ અને દાખલ થતી દિશામાં ક્રોસ વાપરીએ છીએ. તો આકૃતિમાં સોલેનોઇડનો આડછેદ દર્શાવ્યો છે, પણ સોલેનોઇડ કેવો હશે તમને ખ્યાલ આવ્યો? આકૃતિમાં તો માત્ર તેનો આડછેદ જ બતાવ્યો છે. તો કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? શું તમને આ સિચ્યુએશન તમે ઇમેજ કરી શકો છો? હા. તો એનો આડછેદ છે ભાઈ સોલેનોઇડનો. અને યાદ છે રિંગ માટેનો નિયમ શું હતો? રિંગ માટેનો નિયમ એવો હતો કે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાની, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. જમણા હાથમાં હાથથી વિચારવાનું. તો બાજુમાં એ આકૃતિ પણ આપી, જો દેખી લો. તો પ્રવાહ જે દિશામાં વહી રહ્યો છે એ દિશા જો મેં આંગળીઓ ઘુમાવી છે. પ્રવાહ ઉપરથી નીચે તરફ છે જો. તો આંગળીઓ એ રીતે ઘુમાવી તો અંગૂઠો તમે દેખો તો રિંગની અક્ષ પર મળે છે આપણને. સો આંગળીઓ પ્રવાહની દિશામાં ઘુમાવી તો તમે જોઈ શકો છો કે અંગૂઠો એ તમને અક્ષને સમાંતર મળે છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ ડિરેક્શન ઓફ ધ વેક્ટર બી. તમે જોઈ શકો છો કે સોલેનોઇડની બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે, પણ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે, એટલે અંદરના વિસ્તારમાં બીનું મૂલ્ય અચળ છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર જનરેટ થાય, નિયમિત ચુંબકીય ક્ષેત્ર જનરેટ ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્ર જ મારે શોધવું છે. તો આપણને ખબર છે કે એમ્પિયર સર્કિટનો નિયમ લગાડી શકાય, પણ એમ્પિયર સર્કિટનો નિયમ લગાડવા માટે આપણી પાસે શું હોવું જોઈએ મિત્રો? બોલો, શું હોવું જોઈએ? કાલ્પનિક એમ્પિયર લૂપ. કાલ્પનિક એમ્પિયર લૂપ હોય છે. વાત સાચી. તો આકૃતિમાં આ જે બતાવી છે ને, જો અહીંયા દેખાય છે તમને મિત્રો? આ જે દેખાય છે ને, આ જ આપણી એમ્પિયર લૂપ છે. દેખાય આ એબીસીડી? આ એબીસીડી જ આપણી કાલ્પનિક એમ્પિયર લૂપ છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ અવર એમ્પિયર લૂપ. અને આપણે આ જે એરો કર્યો છે ને, એરો, આ માત્ર કાલ્પનિક છે. આ આપણી કાલ્પનિક એમ્પિયરન લૂપ છે. અને આ લૂપમાં જે એરોસ છે એ પ્રવાહ નથી, એ એરોસ રેખા સંકલનની દિશા છે, વેક્ટર ડીએલ ની દિશા છે, વેક્ટર ડીએલ.
ચલો મિત્રો, આપણને એમ્પિયર લૂપ મળી ગઈ, તો આપણે શું કરી શકીશું? એમ્પિયર એમ્પિયરનો નિયમ. તો આપણે શું કરી શકીએ મિત્રો? એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડી શકીએ. ચલો મિત્રો, એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડીએ. બંધ વક્ર B dot dl is equals to ઘેરાતો પ્રવાહ into permeability. Am I right મિત્રો? તો ઘેરાતો પ્રવાહ ગુણ્યા permeability. હવે મિત્રો ઓકે, તો મિત્રો એક કામ કરીએ, આ સંકલન B dot dl છે ને એ અલગથી શોધી કાઢીએ. સંકલન B dot dl અલગથી શોધી કાઢીએ. તો છે ને પહેલા આખું બંધ વક્ર એટલે પહેલા A થી B B dot dl કરીશું, પ્લસ B થી C B dot dl કરીશું, પ્લસ C થી D B dot dl કરીશું, અને પછી D થી A B dot dl કરીશું. ચલો, A થી B, B થી C, C થી D અને D થી A કર્યું. હવે મિત્રો મને એ જણાવો કે તમે આ જે B થી C દેખાય છે તમને, B થી C, તો એમાં વેક્ટર dl રેખાખંડની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચેનો ખૂણો કેટલો? ધીસ ઇઝ ધ ચુંબકીય ક્ષેત્ર. 90. તો B વેક્ટર B અને વેક્ટર dl, પહેલા B થી C ની વાત, A થી B પછી વિચારીએ, B થી C ની વાત કરું છું. તો મિત્રો આકૃતિમાં B થી C દેખાય છે, એમાં તમારા રેખાખંડ વેક્ટર dl અને વેક્ટર B વચ્ચેનો ખૂણો કેટલો બને છે? બોલો તો મિત્રો ફરીવાર એકવાર. 90. તો B dl cos B dot dl એટલે B dl cos theta, cos 90. cos 90 શું થાય? 0. 0, એટલે આ 0 આવશે. ચલો, C થી D દેખાય છે? C થી D, C થી D તો સોલેનોઇડ ની બહારનું બિંદુ છે. તો C થી D વાળો ભાગ જ તો સોલેનોઇડ ની બહારની સાઈડ છે, અને સોલેનોઇડ ની બહારની સાઈડ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0. તો સોલેનોઇડ ની બહારની સાઈડ તો ચુંબકીય ક્ષેત્ર પોતે જ 0 હોય, એટલે આ પદ 0 બની જશે. અને D થી A વિચારો, D થી A, તો વળી પાછું વેક્ટર dl અને વેક્ટર B વચ્ચેનો ખૂણો કેટલો? 90. વેક્ટર Zero. B અને વેક્ટર dl વચ્ચેનો ખૂણો 90, એટલે વળી પાછું આ પણ 0, એટલે 3 0 થઈ ગયું. B થી C વાળું, C થી D અને D થી A. પણ A થી B માટે વિચારો, તો A થી B માટે વેક્ટર dl અને વેક્ટર B વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 0. 0. તો એનો મતલબ કે A થી B માટે જો સંકલન કરીએ તો B dl cos 0 થાય. પણ cos 0 તો શું થાય મિત્રો? 1. cos 0 તો 1 થાય. ચલો, અંદરની સાઈડ બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, એટલે B બાર આવી જશે અને dl રહેશે અને cos 0 1 થઈ જશે. પણ મિત્રો A થી B સુધી બધા dl ને ભેગા કરો, A થી B સુધીના બધા dl ભેગા કરો તો શું હશે? 2 pi r. AB ની ખાલી લંબાઈ, A થી B ની જ વાત છે. A થી B, A થી B ની લંબાઈ, એ બંને વચ્ચેનું અંતર મળશે. હા, તો એ બંને વચ્ચેનું અંતર ઉપર કોઈ જગ્યાએ આપેલું, થી C ની લંબાઈ જેટલું. હા, તો ઉપર આપેલું જ છે કે અંતર તો L છે. જો ઉપર દેખાય છે કે A થી B નું અંતર તો L છે, દેખાયું? હા સર. તો એનો મતલબ કે સમીકરણની ડાબી બાજુ બંધ વક્ર B dot dl મળી ગયું. હવે શું કરીશું મિત્રો? હવે શું કરીશું? આપણે ઘેરાતો પ્રવાહ શોધી કાઢીએ.
ચલો હવે આ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ શોધી કાઢીએ. તો પહેલા તો મને એમ કહો કે શું કોઈ પ્રવાહ એમ્પિયરન લૂપ વડે ઘેરાય છે? તો પહેલા તો એમ્પિયરન કાલ્પનિક લૂપ ક્યાં છે? તો આ રે એબીસીડી. તો શું એના વડે કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાય છે? તો હા, જો ડોટ હા વાળા છે ને બધા છે અંદર. એટલે ડોટ ડોટ માંથી શું થશે? બધા કલ્પના કરો, ત્યાંથી આંટાઓ બહાર આવશે. જો એકાદ આંટો બતાવું છું, એકાદ આંટો બતાવું છું. આ ડોટ 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 માંથી આંટાઓ બહાર આવશે અને ક્રોસમાં દાખલ થશે. પણ એટલે આપણી એમ્પિયરન લૂપમાંથી તો બહાર જ આવ્યા ને. આપણી એમ્પિયરન લૂપમાંથી તો પ્રવાહ બહાર નીકળ્યો, એટલે એનો મતલબ કે કંઈક તો પ્રવાહ આપણી એમ્પિયરન લૂપ વડે ઘેરાય છે. ચલો દરેક આંટામાંથી તો પ્રવાહ I છે. તો કેટલા આંટા હોય? 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 આંટાઓ હોય આપણી એમ્પિયરન લૂપ ની અંદર, તો કેટલો વિદ્યુત પ્રવાહ ઘેરાશે? કોઈ કહેશે? NI 10 10 into pi r square. અલા, એક આંટાનો પ્રવાહ I, તો 10 આંટાનો 10 I. ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપણે n ધારીએ. સોલેનોઇડ ની અંદર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n ધારીએ. તો મિત્રો આ તો આપણી લૂપની લંબાઈ કેટલી છે? આપણી લૂપની લંબાઈ કેટલી છે? L. તો કેટલો આવશે બોલો? એક માટે નો આંટાની સંખ્યા n છે એકમ લંબાઈ, તો l આંટા માટે કેટલી સંખ્યા આવશે? બોલો. L. Ln. તો n આંટાઓની એટલે l લંબાઈમાં આંટાઓની સંખ્યા nl આવશે. હવે પ્રત્યેક આંટાનો પ્રવાહ I છે. પ્રત્યેક આંટાનો પ્રવાહ I છે. તો આપણી એમ્પિયરન લૂપમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળશે? એક વાર I, બે વખત I, ત્રણ વખત I, કેટલી બધી વખત I? nl વખત I, કારણ કે nl આંટાઓ છે. તો બોલો કેટલો પ્રવાહ ઘેરાશે? તો ઘેરાતો પ્રવાહ કેટલો આવશે? આંટાઓની સંખ્યા nl છે અને દરેકનો આ પ્રવાહ I છે, તો કુલ પ્રવાહ કેટલો પ્રવાહ આપણી લૂપમાંથી બહાર આવશે? nli. nli કોને લાઈ? અરે કોને લાઈ? NN. હા, કોને લાઈ? nli. તો ઘેરાતો પ્રવાહ nli. ચલો આ ધન લેવો કે ઋણ લેવો? આ પ્રવાહ ધન લેવો કે ઋણ લેવો? તો રેખા સંકલનની દિશામાં સ્ક્રૂ ઘુમાવો. રેખા સંકલન તમે કઈ દિશામાં કરી રહ્યા છો? તો કે ભાઈ વિષમ ઘડી દિશામાં. તો વિષમ ઘડી દિશામાં સ્ક્રૂ ઘુમાવો. ચલો સ્ક્રૂ ઘુમાવો આમથી આમથી આમ. તો વિષમ ઘડી દિશામાં સ્ક્રૂ ઘુમાવો તો સ્ક્રૂ કઈ તરફ બહાર આવે? તો સ્ક્રૂ કઈ તરફ જશે? અંદરની તરફ. ઘુમાવો તો ખરા. જમણા હાથમાં સ્ક્રૂ લાઈ અને રેખા બહારની બાજુ આવશે. બહારની બાજુએ આવશે. બહાર એટલે શૂન્ય. બહારની બાજુ આવશે. તો બહારની બાજુના પ્રવાહો ધન લેવા પડે. બહારની બાજુના પ્રવાહો ધન લેવા પડે. તો આપણા જે આંટાઓ છે ને એમાંથી પણ પ્રવાહ બહાર જ આવ્યો. ડોટ ડોટ નો મતલબ જ બહાર થયું. તો સ્ક્રૂ બહાર આવ્યો, પ્રવાહ બહાર આવ્યો, એનો મતલબ કે પ્રવાહ ધન લેવા પડશે. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહ ધન લેવા, વિરુદ્ધ દિશાના પ્રવાહો ઋણ લેવા. એક છોકરો પૂછતો કે છે ક્રોસ નું શું કરવાનું? ભાઈ ક્રોસ પિક્ચરમાં આવશે જ નહીં. શું કામ? કારણ કે એમ્પિયર સર્કિટના નિયમમાં આપણે માત્ર બંધ વક્ર વડે ઘેરાતો પ્રવાહ જ લેવાનો હોય. અને બંધ વક્રમાં ડોટ જ ઘેરાય છે, ક્રોસ નથી ઘેરાતું. એ ક્રોસ વાળી ચિંતા નથી. તો ઘેરાતો પ્રવાહ nli. હવે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 ની કિંમત 1 માં મૂકી દઈએ. સમીકરણ નંબર 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ bl આવશે અને રાઈટ સાઈડ ઘેરાતા પ્રવાહમાં nli into mu0 તો છે જ પાછું. લાલ્યો કેન્સલ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. લાલ્યો કેન્સલ ફ્રોમ બોથ ધ સાઇડ. બંને બાજુ કિંમતો મૂકી સમીકરણ નંબર 1 માં, સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકી.
લાલ્યો કેન્સલ ફ્રોમ બોથ ધ સાઇડ, તો બી બરાબર શું આવશે મિત્રો? મ્યુ 0 ni. તો સોલેનોઇડ ની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મોની સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર મોની મ્યુ 0 ni. સોલેનોઇડ ની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મોની તો મોની. તો મિત્રો જ્યાં સ્મોલ એન શું છે? તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, કુલ લંબાઈ n હોય, કુલ આંટાઓની સંખ્યા n હોય, કુલ લંબાઈ l હોય, કુલ આંટાની સંખ્યા n હોય, તો સ્મોલ n બરાબર કેપિટલ N બાય L લખી શકાય. તો આ સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું. સોલેનોઇડ ની બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્ર 0 અને અંદરની સાઈડ મોની. તો આ અનંત, મિત્રો યાદ રાખજો, આ માત્ર અનંત લંબાઈના સોલેનોઇડ માટે સાચું છે. અનંત લંબાઈના સોલેનોઇડ માટે જ આ વાત સાચી છે. પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, જો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટેનો નિયમ કંઈક આવો છે, જે તમારા સિલેબસમાં ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ JEE નીટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર ઇનફેક્ટ ગુજસેટની એક્ઝામમાં પણ પૂછાય છે. તો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે જો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, માની લો કે પરિમિત લંબાઈ છે, તો અક્ષ પરના, ધારો કે કોઈ અક્ષ પરનું કોઈ બિંદુ છે, તો અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માની લો કે તમારે શોધવું છે. તો સૌથી પહેલું કામ, જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ને, માની લો કે આ પરિમિત લંબાઈ છે સોલેનોઇડની, અનંત નથી, અને અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો સૌથી પહેલું કામ, જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી સોલેનોઇડના ઉપરની સાઈડના ભાગમાં લંબપાત દોરવાનો. સ્ટેપ 1. પછી એક સાઈડનું અંત્ય બિંદુ તે બિંદુ સાથે કનેક્ટ કરો, બીજી સાઈડનું અંત્ય બિંદુ તે બિંદુ સાથે કનેક્ટ કરો, ખૂણો આપો નામ α1 અને α2, અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મોની બાય 2 sin α1 પ્લસ sin α2. તો આ પરિમિત લંબાઈનો જો સોલેનોઇડ હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માટેનું આ સૂત્ર થયું. તો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મોની બાય 2 sin α1 પ્લસ sin α2. આ સેમ ટુ સેમ જેવી જ વાત છે. અનંત લંબાઈના તાર માટે શું હતું યાદ છે? μ0 I/2πr હતું, યાદ છે? તો પરિમિત લંબાઈ માટે આના કરતા પહેલા અડધું કરો, આના કરતા પહેલા અડધું કરી નાખો, એટલે μ0 I/4πr અડધું કરીને પછી યાદ છે sin θ1 પ્લસ sin θ2. આમાં પણ એ જ કર્યું, અડધું કર્યું પહેલા મોની બાય 2 ને પછી sin α1 પ્લસ sin α2, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ. શું આ મિત્રો સમજમાં આવ્યો? ઇઝ ઇટ ઓકે? તો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મોની બાય 2 sin α1 પ્લસ sin α2. સિદ્ધિ, હા સર. બોલો કોની સાથે વાત કરો છો? ના, કોઈની સાથે નહીં. અચ્છા, અરહામ, હા સર. ટટ્ટાર બેસી જાઓ, ટટ્ટાર. અને મિસ્ટર માનવ, હા સર. પેન સાઈડમાં મૂકી દો. તો મિત્રો હવે આપણે
સોલેનોઇડ માટેના કિસ્સાઓ, સ્પેશિયલ કેસીસ, એના કન્ક્લુઝન્સ લખીશું મિત્રો. તો સોલેનોઇડ માટેના કન્ક્લુઝન્સ મિત્રો હવે લખવાના છે જે પ્રમાણે આપણે અનંત લંબાઈના તાર માટે યાદ છે તમને બધા કન્ક્લુઝન્સ લખ્યા હતા એ જ પ્રમાણે સોલેનોઇડના અમુક કન્ક્લુઝન્સ હું લખી રહ્યો છું. સોલેનોઇડના અમુક કન્ક્લુઝન્સ લખી રહ્યો છું, સાંભળજો. ઓકે, so the very first case number 1, અનંત લંબાઈના સોલેનોઇડ માટે. તો અનંત લંબાઈના સોલેનોઇડ માટે સોલેનોઇડની અંદર સોલેનોઇડની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 અને સોલેનોઇડની અંદર ના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર માની જ્યાં n બરાબર L/L. કેસ નંબર 2, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે. માની લો કે તમારી પાસે પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે, લંબાઈ એની નાની છે. તો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે કોઈ અક્ષ પરનું કોઈ બિંદુ છે તો ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય. આ તમારો પરિમિત લંબાઈનો સોલેનોઇડ થઈ ગયો. આટાઓ છે, આટાઓ બતાવ્યા નથી પણ આટાઓ સતત છે. આટાઓ સતત છે. તો સૌથી પહેલું કામ, જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી સોલેનોઇડમાં ઉપરની સાઈડ તમે લંપાત દોરો. સ્ટેપ 1. સ્ટેપ 2, એક સાઈડનું અંત્યબિંદુ કનેક્ટ કરો, બીજી સાઈડનું અંત્યબિંદુ કનેક્ટ કરો અને ખૂણાઓના નામ આપો α1, α2. તો આવા સંજોગોમાં તમને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે μ/2 sin α1 પ્લસ sin α2. ચલો, શું આ મિત્રો સમજમાં આવ્યો? કેસ નંબર 3, અનંત લંબાઈના સોલેનોઇડ ની અક્ષ પર અંત્યબિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ચલો મિત્રો વિચાર કરજો, થોડું તમારે વિચારવાનું છે. ચલો, આપણી પાસે અનંત લંબાઈનો સોલેનોઇડ છે. અનંત લંબાઈનો સોલેનોઇડ છે. આ અનંત લંબાઈનો સોલેનોઇડ છે આપણી પાસે. હવે એની અક્ષ પર નું કોઈ બિંદુ છે, અક્ષ પરનું અંત્યબિંદુ વિચારવાનું છે. અક્ષ પરના અંત્યબિંદુએ
અનંત લંબાઈનો સોલેનોઇડ છે મિત્રો, એટલે એનું એક અંત્ય બિંદુ તો આપણને દેખાય છે કારણ કે ત્યાં શોધવાનું છે, પણ બીજું અંત્ય બિંદુ આપણને દેખાઈ ના શકે. બીજું અંત્ય બિંદુ આપણને દેખાય જ ના શકે. તો એના અંત્ય બિંદુ અક્ષ પર અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો નિયમ શું છે? નિયમ એ છે કે ભાઈ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ને ત્યાંથી ઉપરની સાઈડ લંબપાત દોરો. જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી ઉપરની સાઈડ લંબપાત દોરો. ચલો હવે એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરવાનો ટ્રાય કરો અને બીજી સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરવાનો ટ્રાય કરો. તો મિત્રો ટેમ્પરરી, ચલો એક વાત અલગથી જોઈ લઈએ આપણે. આમાં જ ક્રોસ ચેક કરીએ આપણે. મિત્રો આ જે પરિમિત લંબાઈ છે ને એમાં ક્રોસ વેરિફિકેશન કરીએ. પરિમિત લંબાઈના સોલેનોઇડમાં ક્રોસ ચેક કરીએ આપણે. સાંભળજો, આમાં ક્રોસ ચેક કરીએ. ક્રોસ ચેક એ કરવાનું છે કે આ જ સમીકરણમાં જો સોલેનોઇડ અનંત હોય તો વિચાર કરો મિત્રો, જો સોલેનોઇડ ટેમ્પરરી વિચારો કે અનંત છે, તો પછી આ જે α1 છે ને તમે વિચારો તો આ α1 વધતો જાય, ઝીરો ના થાય. વિચારો કેટલો થાય? અનંત હોય, અનંત સુધી જવું પડે તો α1 કેટલો થાય? કેટલો? 90. અને આ સાઈડ α2 પણ વધતો જાય તો α2 નું પણ શું થાય? 90. તો એનો મતલબ કે જો સોલેનોઇડ અનંત હોય તો α1 અને α2 બંને 90 થાય. અને સૂત્રમાં 90 કિંમત મૂકો તો b બરાબર શું આવશે? જુઓ તો મોની બાય 2 sin 91 sin 91, 1 + 1 2 2 કેન્સલ, તો b બરાબર શું આવી ગયું? મોની જે અનંત માટેનું સૂત્ર છે જ, જે અનંત માટેનું જ સૂત્ર છે. તો ક્રોસ ચેક થઈ ગયું મિત્રો કે આ પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ છે ને, પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ છે એનું જે સૂત્ર છે એ અનંત લંબાઈના સોલેનોઇડના સૂત્ર સાથે સુસંગત જ છે. એ અનંત લંબાઈના સોલેનોઇડ સાથે સુસંગત જ છે. તો એ ક્રોસ વેરીફાઈ થઈ ગયું. તો ક્રોસ વેરીફાઈ થઈ ગયું મિત્રો કે એ અનંત સાથે સુસંગત છે. તો હવે વળી પાછા અહીંયા આવી જઈએ, વળી પાછા કેસ નંબર 3 માં. તો ચલો કેસ નંબર 3 માં α1 બરાબર શું આવશે? 90. α1 બરાબર તો 90 આવશે કમ વખત. અને α2 બરાબર શું થશે? તો બીજી સાઈડના અંત્ય બિંદુ માટે લંબ અને અંત્ય બિંદુ આરે જોડાયેલી રેખા એકાકાર થઈ જશે. જો લંબ અને અંત્ય બિંદુ આરે જોડાયેલી રેખા એકાકાર થઈ જશે તો α2 શું આવશે? 0. તો α2 0 આવી જશે મિત્રો. તો આવા સંજોગોમાં હવે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો b બરાબર મોની બાય 2 sin α1 90 એટલે sin 90 પ્લસ sin 0. મિત્રો sin 90 છે ને એ 1 થશે અને sin 0 0 થાય. તો આમ સાબિત થાય છે કે અનંત લંબાઈના સોલેનોઇડની અક્ષના અંત્ય બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર 0. શું મિત્રો આ સમજ પડી? અને એટલા માટે જ જો આલેખ દોરવામાં આવે એકાદ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર આઈ હેડ સીન ધ ક્વેશ્ચન કે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર વર્સિસ તેના એક અંત્ય બિંદુથી અંતર,
ચુંબકીય ક્ષેત્ર વર્સિસ અંત્ય બિંદુથી અંતરનો આલેખ દોરીએ તો આપણને ખબર છે કે વચ્ચેના બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અચળ હોય. કેટલું હોય? મોની જેટલું. વચ્ચેના બધા જ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મોની જ હોય, પરંતુ અંત્ય બિંદુએ કેટલું હોય? તો બંને અંત્ય બિંદુઓએ સોલેનોઇડની અક્ષના બંને અંત્ય બિંદુઓએ જ્યાં સોલેનોઇડનું લંબાઈ પતે છે ત્યાં પણ અને જ્યાં સ્ટાર્ટિંગ થાય છે ત્યાં પણ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મોની બાય 2 હોય. તો આલેખ કંઈક આવો મળશે મિત્રો. શું આ સમજમાં આવ્યો તમને? આ ક્વેશ્ચન મેં કોઈક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર દેખેલો છે. તો આલેખ કંઈક આ ટાઈપનો મળશે. શું આ સમજમાં આવ્યો મિત્રો? हाँ सर. So that is very important, interesting. મિત્રો હજુ પણ હું તમને બે બીજા ક્વેશ્ચન શીખવાડું છું જે લોટ્સ ઓફ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર પૂછાયેલા છે. તો એ બે ક્વેશ્ચન સમજાવું છું તમને. આને હું ઇરેઝ કરું છું, તમને સ્ક્રીનશોટ મોકલી આપીશ. ઓકે, શું મિત્રો મારો અવાજ બરાબર સંભળાય છે? हाँ. ઓકે, તો મિત્રો ક્વેશ્ચન કંઈક આવો છે. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. વારે ઘડીએ આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર પૂછાઈ લાગતો હોય છે. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે એલ લંબાઈ અને એ આડછેદની ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડ માટે તેની નંબર 1 અક્ષ પરના મધ્ય બિંદુએ અને નંબર 2 અક્ષ પરના અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો મિત્રો અક્ષ પરના મધ્ય બિંદુએ અને અક્ષ પરના અંત્ય બિંદુએ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, સૌથી પહેલા કેસ 1 લઈએ. આ ક્વેશ્ચનમાં આપેલું છે કે સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા સોલેનોઇડના કુલ આંટાઓ કેપિટલ N. ચલો આ આપ્યું છે. ઓકે, કેસ 1. સૌથી પહેલા આપણે અક્ષ પર મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ. તો અક્ષ પર મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે માની લો કે તમારી પાસે આ સોલેનોઇડ છે. ઓકે, અને આ જે છે એ સોલેનોઇડની અક્ષ છે.
એની જે આડછેદની જે ત્રિજ્યા છે, સોલેનોઇડના આડછેદની ત્રિજ્યા એ આપણને આપ્યું છે કે એ છે, સ્મોલ એ છે. ઓકે, હવે મારે સોલેનોઇડના મધ્ય બિંદુ, અક્ષ પર મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલું કામ, જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી ઉપરની સાઈડ લંબપાત દોરો. બીજું કામ, એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરી દો, બીજી સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરી દો, બંને સાઈડના અંત્ય બિંદુ કનેક્ટ કરી અને ખૂણાના નામ આપો α1 અને α2. પણ મિત્રો આમાં શું થશે કે એક્ઝેક્ટ મધ્ય બિંદુ હોવાથી α1 અને α2 એક્ઝેક્ટ સમાન થશે. α1 ની કિંમત અને α2 ની કિંમત એક્ઝેક્ટ સમાન થશે. તો મધ્ય બિંદુ હોવાથી મિત્રો મારો અવાજ આવે છે? हाँ सर. हाँ सर. મિત્રો તમે લોકો લેક્ચરમાંથી જતા નહીં હા, કારણ કે રોહિતભાઈ છે ને અત્યારે આપણી સાથે જોડાયેલા છે. રોહિતભાઈ આપણી સાથે જોડાયેલા છે અને એ સતત એટેન્ડન્સ લઈ રહ્યા છે. એટલે વચ્ચે લેશે, પહેલા લેશે, અંતે લેશે. વચ્ચેથી નીકળી જવું નહીં, નકર ઘરે ફોન આવશે. અને શાંતિથી વ્યવસ્થિત ટટ્ટાર વ્યવસ્થિત બેસવું. ઓલા નાના બાળકો હોય છે ને, જે મારા બાળકો છે ને નાના બાળકો, તો એ લોકોને તો એવું હોય છે કે યુનિફોર્મ સાથે જ ઘરમાં બેસવાનું, સ્કૂલ યુનિફોર્મ એ પહેરાવે છે. આપણે યુનિફોર્મની સિસ્ટમ હજી નથી લાયા, પણ ખુરશી ટેબલમાં બેસજો હળાવ. તો મધ્ય બિંદુ માટે પણ એ નાના બાળકો છે સર. હા, તો તું નાનો જ કહેવાય, બહુ મોટો ના થયો કહેવાય હજી. તો મધ્ય બિંદુ હોવાથી α1 બરાબર α2, મતલબ sin α1 બરાબર sin α2. ચલો આકૃતિ જોઈને મને કહો કે આ sin α કેટલું આવશે. આકૃતિ જોઈને મને કહો શું આવશે. સાબા છેદમાં કર્ણ, તો સામેની બાજુ L/2 અને કર્ણ એટલે આ આડછેદની ત્રિજ્યા એ છે, આ L/2 છે, તો શું આવશે? a² પ્લસ L/2 નો વર્ગ. એટલે સાદું રૂપ આપશો તો sin α1 ઇઝ ઇક્વલ્સ ટુ sin α2 ઇઝ ઇક્વલ્સ ટુ L રહેશે અને છેદમાં અંડરરૂટમાં 4a² પ્લસ L² બાય ટુ અંશ અને છેદમાંથી કેન્સલ, બાય ટુ અંશ અને છેદમાંથી કેન્સલ. √4 એટલે 2 જ રહે, √4 એટલે 2 જ થાય, એટલે 2 કેન્સલ. તો હવે ઓલી કિંમતો મૂકી દઈએ. મની બાય ટુ sin α1 plus sin α2. Can I say it is equals to moni by 2 into 2 sin α1? સરખા છે ને, એટલે બગડું કેન્સલ, મની અને ગુણ્યા sin α. તો sin α ની કિંમત તો L upon અંડરરૂટમાં 4a² પ્લસ L² ભણ્યા છીએ. મિત્રો આ સ્મોલ n છે ને, સ્મોલ n, એના બદલે કેપિટલ N બાય L પણ લખી શકીએ. અને IL upon રૂટમાં 4a² પ્લસ L². તો હવે સાદું રૂપ આપી દઈએ ને તો લાલ્યો કેન્સલ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. તો ફાઇનલ ઇક્વેશન મોની upon રૂટમાં 4a² plus L². So this will be the final equation of the મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટેનું આ સૂત્ર મળ્યું. ચલો હવે કેસ નંબર 2 લઈશું મિત્રો. હવે શું કરીશું બોલો, કોઈ કહેશે મને શું કરીશું? અંત્ય બિંદુ માટે. ઓકે, હવે આપણે અક્ષ પર સોલેનોઇડની અક્ષ પર
અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો વળી પાછું સોલેનોઇડ બનાવીએ ભાઈ. તો this is what is the solenoid. તો આ મિત્રો સોલેનોઇડ છે. આ એની સોલેનોઇડની નળાકારીય રચના બને. આખું વિચારો તો ત્રિપરિમાણીય. અને આ એની અક્ષ છે ભાઈ. તો અક્ષના અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી લંબપાત દોરો. એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો અને બીજી સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો. તો વિચારીને મને જવાબ આપો મિત્રો. આપણે જો અંત્ય બિંદુ કનેક્ટ કરી નાખીએ તો એક સાઈડ તો ખૂણો આલ્ફા 1 બનશે. એક સાઈડ તો ખૂણો આલ્ફા 1 બનશે, વાત સાચી. પણ વિચારીને જવાબ આપો મિત્રો મને કે આલ્ફા 2 બરાબર શું થશે? 0. 0 થઈ જશે. તો સાઇન આલ્ફા 1 બરાબર આકૃતિ જોઈને જવાબ આપો તો શું આવશે? સાઇન આલ્ફા 1 બરાબર સાબા છેદમાં કર્ણ અને કર્ણ તરીકે રૂટમાં L² + A² થશે. અને ઓબ્વિયસલી સાઇન આલ્ફા 2 તો 0 થઈ જશે. તો હવે ઓલું સૂત્ર વાપરીએ. મોની બાય 2 સાઇન આલ્ફા 1 પ્લસ સાઇન આલ્ફા 2. મોની પણ સ્મોલ n ના બદલે કેપિટલ N/L લખી શકું. અને બાય 2 તો છે જ પાછું. સાઇન આલ્ફા 1 L upon રૂટમાં L² + A². સાઇન આલ્ફા 2 તો 0 છે. લાલ્યો કેન્સલ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. તો સૂત્રમાં બાકી રહેશે અંશમાં મોની અને છેદમાં બાકી રહેશે રૂટમાં L² + A². તો મિત્રો this is what is the okay ચુંબકીય ક્ષેત્ર of the અંત્ય બિંદુ. તો મિત્રો આ બંને ક્વેશ્ચન I had seen frequently in many different competitive examinations, so this is a very good. તો સોલેનોઇડ પર આધારિત ઘણી બધી વાત આપણે કરી. તમારી ટેક્સ્ટબુકમાં તો માત્ર ચુંબકીય ક્ષેત્રની જ વાત છે. એના સિવાય બીજી ઘણી ચર્ચાઓ કરી. સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ ફિનિશ થયું. Sir, હા બોલો. આમાં μ0 n I upon 2L છે તો 2 ક્યાં છે? શું કહો છો? μ0 n I ભાગ્યા 2L. હા, શું કહો છો બોલો. કઈ નહીં. તો બરાબર. ઓકે, તો લાલ્યો કેન્સલ પણ બગડો તો રહેશે ને. તો ઘણી બધી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર આના પર આધારિત ક્વેશ્ચન દેખ્યા છે. હવે મિત્રો આપણે એમ્પિયર સર્કિટલના નિયમની ત્રીજી એપ્લિકેશન, થર્ડ એપ્લિકેશન એટલે કે ટોરોઇડની વાત કરીશું. તો સૌથી પહેલી વાત કે ટોરોઇડ કોને કહેવાય. સોલેનોઇડની વાત પતી ગઈ. પરિમિત લંબાઈના સોલેનોઇડની પણ વાત પતી ગઈ. સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર આખી વાત કરી. આ લૂપધારી અને પરિમિતની પણ વાત પતી ગઈ. હવે આપણે ટોરોઇડની વાત કરીશું. તો મિત્રો ટોરોઇડ કેવો હોય? તો મિત્રો ટોરોઇડ એટલે શું હોય ખબર? સોલેનોઇડ જે હોય ને, સોલેનોઇડ બસ એના જેવો જ હોય. ખાલી ફરક એટલો કે એ સોલેનોઇડને વર્તુળાકાર વાળી દેવામાં આવે. જો સોલેનોઇડને વર્તુળાકાર સ્વરૂપે વાળી દેવામાં આવે તો એ ટોરોઇડ બની જાય.
સોલોઇડ સોલેનોઇડ ને વર્તુળાકાર સ્વરૂપે વાળી દઈએ તો એ ટોરોઇડ બની જાય. તો મિત્રો આકૃતિની અંદર ટોરોઇડ બતાવ્યા છે. પહેલી આકૃતિમાં ટોરોઇડ બતાવ્યો છે અને બીજી આકૃતિમાં ટોરોઇડનો આડછેદ બતાવ્યો છે. પહેલી આકૃતિમાં ટોરોઇડ બતાવ્યો છે, બીજી આકૃતિમાં ટોરોઇડનો આડછેદ છે. ચલો આકૃતિ નંબર 2 દેખો. શું તમારા મોબાઈલમાં બંને આકૃતિઓ દેખાય છે? એટલે ટોરોઇડમાં શું હોય તો કે ભાઈ સોલેનોઇડ હોય ને એને વર્તુળાકાર સ્વરૂપે વાળી નાખો, અથવા એક ટાયરની ટ્યુબ છે, ટાયરની હવા ભરેલી ટ્યુબ છે અને એમાં આટાઓ વીંટાળી દો. ટાયરની હવા ભરેલી ટ્યુબમાં આટાઓ વીંટાળી દો, અથવા મેંદુવડું ખાધું જીવનમાં? હા સર. અથવા ડોનટ, મેડ ફોર ડોનટ વિચાર્યો? ઓકે, તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે આડછેદ દેખો. બીજી આકૃતિ તમે દેખી મિત્રો? એમાં જો ડોટ અને ક્રોસ છે, તો આ ડોટ અને ક્રોસ શું દર્શાવે છે? ડોટ અને ક્રોસ એવું દર્શાવે છે કે ડોટમાંથી પ્રવાહ બહાર નીકળે છે અને ક્રોસમાં દાખલ થાય છે. એટલે આખો ટોરોઇડ ની અંદર આંટાઓ આ રીતે વીંટળાયેલા હશે. ડોટમાંથી પ્રવાહ બહાર નીકળે છે, ક્રોસમાં દાખલ થાય છે. એટલે આ રીતે આંટાઓ વીંટળાયેલા છે ભાઈ. શું તમે ત્રિપરિમાણીય ઇમેજિનેશન કરી શકો છો? હા કે ના? હા સર. Can you imagine the situation? તો આ રીતે આંટાઓ બધા વીંટળાયેલા હશે. તો હવે છે ને હું અહીંયા આગળ 3 લૂપ ધ્યાનમાં લઈશ. સૌથી પહેલા લૂપ નંબર 1, એમ્પિયરન લૂપ 1. એમ્પિયરન લૂપ નંબર 1. આ લૂપ 1 જો અંદરની સાઈડ લીધી એટલે આ ભાગમાં. પહેલી આકૃતિમાં વિચારીએ તો ફર્સ્ટ આકૃતિમાં જો વિચારવામાં આવે તો એ લૂપ મેં કંઈક અહીંયા આગળ ધારી છે, વચ્ચેની સાઈડ આ રીતે. ચલો આ આપણી ફર્સ્ટ એમ્પિયરન લૂપ થઈ વચ્ચેની સાઈડ. તો કોઈ મને કહેશે આ લૂપ વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? એમ્પિયરન લૂપ હોય એટલે આપણે એમ્પિયરન સર્કિટલનો નિયમ લગાડી શકીએ. પણ કોઈ મને કહેશે આ લૂપ નંબર 1 વડે કોઈ પ્રવાહ નથી ઘેરાતો. ઘેરાય છે? ના. નથી ઘેરાતો. તો લૂપ વડે ઘેરાતો પ્રવાહ 0 છે. લૂપ વડે ઘેરાતો પ્રવાહ 0 છે. તો મિત્રો અહીંયા 0 આવ્યું તો સંકલન B.dl માં રાઈટ સાઈડ તો 0 બની ગઈ, તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર પણ શું આવશે? 0 આવશે. એટલે મતલબ શું થયો કે ટોરોઇડના વચ્ચેના અવકાશમાં 0 ચુંબકીય ક્ષેત્ર હશે. ચલો હવે મિત્રો લૂપ નંબર 3 વિચારો. લૂપ નંબર 3, હિયર ઇટ ઇઝ, બહારની સાઈડ, સાવ બહારની સાઈડ. એટલે આ પહેલી આકૃતિમાં વિચારીએ તો અહીંયા આગળ. કેન યુ ઇમેજિન? કેન યુ ઇમેજિન? હા. તો મને કહો કે આ લૂપમાં છે ને 3 લૂપમાં એમાં ડોટ પણ છે અને જેટલા આની અંદરની સાઈડ લૂપ નંબર 3 ની અંદરની સાઈડ જેટલા ડોટ છે એટલા ક્રોસ પણ છે. એટલે જેટલો પ્રવાહ બહાર આવે છે ને એટલો જ પાછો દાખલ પણ થઈ જાય છે. તો હવે આના માટે પણ શું આવશે મિત્રો? લૂપ નંબર 3 માટે પણ જેટલા ડોટ છે એટલા જ ક્રોસ છે. મતલબ જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો જ સમતલમાંથી બહાર પણ આવી જાય છે. એટલે અહીંયા પણ ઘેરાતો પ્રવાહ 0 છે. એટલે અહીંયા પણ સંકલન B.dl બરાબર 0 થશે. એટલે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર 0. એટલે ટોરોઇડની બહારના અવકાશમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0. શું આ ખબર પડ્યો મિત્રો? હા સર. પણ ટોરોઇડની વચ્ચે ટોરોઇડની પ્રવાહ ગાળાઓ વડે ઘેરાતો અવકાશ
હવે ટોરોઇડ એટલે આ થઈ ગયો અંદરનો ભાગ, આ થયો બહારનો ભાગ અને આ થયો ટોરોઇડ વડે ઘેરાતો અવકાશ, ઘેરાતો ભાગ. તો ટોરોઇડ વડે જે ભાગ ઘેરાય છે એટલે હું આની વાત કરું છું મિત્રો. I am talking about this portion. I am just talking about this particular portion. આ ભાગની વાત કરું છું. ટોરોઇડ વડે ઘેરાતો અવકાશ. તો મિત્રો લૂપ નંબર 2 વિચારીએ. લૂપ નંબર 2 દેખાય તમને? જો this is what is the loop number 2. So here is the loop number 2. This one is the loop number 2. Can you see this loop? શું તમને આ ગ્રીન કલરની લૂપ દેખાઈ રહી છે મિત્રો? તો this is our loop number 2 કે જે અમે ક્યાં લીધી? ટોરોઇડની વડે ઘેરાતા અવકાશમાં લીધી. ટોરોઇડ વડે ઘેરાતા અવકાશમાં એ લૂપ ધ્યાનમાં લીધી મેં. અને એ લૂપમાં આ જે એરોસ છે ને એ રેખા સંકલનની દિશા દર્શાવે છે. ચલો એરોસ રેખા સંકલનની દિશા દર્શાવે છે. ચલો પહેલી વાત એ કે આ લૂપની અંદર કોઈ પ્રવાહ ઘેરાય છે? આ જે બે લૂપ છે એમાં કોઈ પ્રવાહ? હા, જો ક્રોસ વાળા બધા ઘેરાય. જો ડોટ વાળા ઘેરાતા નથી પણ ક્રોસ વાળા બધા ઘેરાય છે. જો એટલે જેટલા પ્રવાહ બધા અંદર દાખલ થઈ રહ્યા છે. તો ઘેરાતા ભાગ માટે તો અહીંયા આગળ માની લો કે ધારો કે ટોરોઇડના ટોરોઇડમાં n આંટાઓ છે. હવે પ્રત્યેક આંટાનો પ્રવાહ I છે. તો લૂપ 2 વડે ઘેરાતો પ્રવાહ કેટલો? લૂપ 2 વડે ઘેરાતો પ્રવાહ કોઈ મને કહેશે કેટલો આવશે? સમેશન ઓફ NI NI. અને એ ધન લેવું કે ઋણ લેવું? કોઈ કહેશે ધન લઉં કે ઋણ લઉં? ચલો રેખા સંકલન જે દિશામાં થઈ રહ્યું છે એ દિશામાં સ્ક્રૂ ઘુમાવો ને. આ રેખા સંકલન ઋણ લેવું, નહીં પણ પહેલા સ્ક્રૂ તો ઘુમાવો. રેખા સંકલન દિશામાં સ્ક્રૂ ઘુમાવો. ચલો. અંદરની તરફ. અને ક્રોસ નો મતલબ શું થયો? આ બધા ક્રોસ નો મતલબ શું થયો? પ્રવાહ અંદર જાય. પ્રવાહ અંદર જાય છે. તો મિત્રો અંદર રેખા સંકલનની દિશામાં સ્ક્રૂ ઘુમાવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહ ધન લેવા. તો કમ વખત સ્ક્રૂ પણ અંદર ગયો અને પ્રવાહ પણ બધા અંદર જાય છે. તો પછી પ્રવાહ ધન લેવા જોઈએ કે ઋણ લેવા જોઈએ? રેખા સંકલનની દિશામાં સ્ક્રૂ ધન લેવા જોઈએ. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહ ધન લેવા. તો સ્ક્રૂ પણ અંદર ગયો અને ઓલા બધા પ્રવાહ પણ ક્રોસનો મતલબ અંદર જ જાય છે. તો અંદર દાખલ થતા પ્રવાહ ધન જ લેવાના કારણ કે સ્ક્રૂ અંદર ગયો. ચલો ઘેરાતો પ્રવાહ મળી ગયો. ઘેરાતો પ્રવાહ મળી ગયો NI. હવે ઓલો એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડી દઈએ. તો એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડીએ. તો લગાડીએ. ચલો એમાં શું છે? એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડીએ હવે. ઓકે. તો મિત્રો સંકલન બંધ વક્ર બદલ ઇઝ ઇક્વલ્સ ટુ ઘેરાતો પ્રવાહ ઇન્ટુ મ્યુ નોટ. ચલો સંકલન બંધ વક્ર બદલનો મતલબ BDL cos થીટા, જ્યાં થીટા એટલે વેક્ટર B અને વેક્ટર DL વચ્ચેનો ખૂણો. ચલો આ રિંગ છે મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળજો. રિંગ છે. આંગળીઓ પ્રવાહની દિશામાં ગોઠવો. ચલો તો આંગળીઓ પ્રવાહની દિશામાં ગોઠવો તમે તો તમારો અંગૂઠો કઈ રીતે ફરશે જુઓ. તો આ ડોનટ, આ રિંગ માં બધી આપણા પ્રવાહધારિત આંટાઓ દેખાયા, બધા પ્રવાહધારિત આંટાઓ. તો એ આંટાઓમાં જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં આંગળીઓ રાખો તો તમારો અંગૂઠો છે ને આખો વર્તુળાકાર ફરશે. જો તમે જેમ 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 આગળ વધશો તો આંગળીઓ પ્રવાહની દિશામાં આમ રાખશો તો અંગૂઠો આમ વર્તુળાકાર ફરશે. અને એ અંગૂઠો પણ છે ને જુઓ તમે સમઘડી દિશામાં જ ફરશે. જો કેન યુ ઇમેજિન? આ બધા જે આંટાઓ છે ડોટ અને ક્રોસ વાળા, એ આંટાઓ જે છે મેં જે દોર્યા છે જો, તો એ દિશામાં તમે એ આંટાઓ જે રીતે છે એ રીતે તમારી આંગળીઓ ફેરવો ડોનટમાં.
તો આંગળીઓ એ રીતે તમે ઘુમાવશો તો તમારો અંગૂઠો છે ને સમઘડી દિશામાં જ ગોળ ગોળ ફરશે. તો કમબખત રેખા સંકલન પણ સમઘડી દિશામાં છે અને આ ટોરોઇડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ પણ સમઘડી દિશામાં આવશે. એટલે ટોરોઇડ ની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ સમઘડી દિશામાં આવશે અને તમારું રેખા સંકલન પણ સમઘડી દિશામાં છે. તો what does it means? What is the angle between vector B and vector DL? 0. હા, this is the vector B. તો વેક્ટર બી અને વેક્ટર ડીએલ એક જ દિશામાં આવી ગયા તો બી ડીએલ કોસ 0 થશે. તો ખૂણો 0 થશે મિત્રો. ઘેરાતો પ્રવાહ આપણને ખબર પડી ગઈ કે NI છે અને μ0. તો સંકલન બી બહાર આવી જશે કારણ કે દરેક બિંદુએ બી અચળ અને μ0 NI. તો હવે મિત્રો આ ડીએલ 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 બધા ડીએલ ભેગા કરો તો તમને શું મળશે? બધા ડીએલ ભેગા કરો તમને શું મળશે? પરિઘ. પરિઘ. અને ધારો કે ત્રિજ્યા આર છે, ધારો કે આ ત્રિજ્યા આર છે તો બી ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ્સ ટુ μ0 NI. તો મિત્રો ફાઇનલી આ એવું કહી શકાય કે ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર 0, એની વચ્ચેના ખાલી ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 અને એના વડે ઘેરાતા અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર 0 નથી. અને કેટલું છે? તો કે ભાઈ μ0 NI upon 2πr છે. પરંતુ મિત્રો એક રીતે તમે વિચારો તો આ n upon 2πr તો ખરેખર શું થયું ખબર તમને? આંટાઓની સંખ્યા ભાગ્યા લંબાઈ જ થઈ ને. પરિઘની લંબાઈ એટલે આ તો સ્મોલ n જ થયું એક રીતે. તો એક રીતે તો આ સ્મોલ n જ છે. તો એક રીતે તો આ સ્મોલ n જ છે. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખી શકીએ? તો પછી μ0 NI. મોની. તો ટોરોઇડ નું ચુંબકીય ક્ષેત્ર પણ મોની, પણ ખાલી ફરક એટલો કે સ્મોલ n ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ N upon 2πr લખવું. તો સોલેનોઇડ નું પણ મોની, ટોરોઇડ નું પણ મોની. સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર પણ મોની, ટોરોઇડ નું પણ મોની. ખાલી ફરક એટલો કે સોલેનોઇડ માટે કેપિટલ N/L સ્મોલ n બરાબર અને ટોરોઇડ માટે સ્મોલ n બરાબર કેપિટલ N upon 2πr. તો ફાઇનલી કન્ક્લુઝન ઇઝ ધેટ કે ટોરોઇડની વચ્ચે ખાલી ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, પરંતુ એના વડે ઘેરાતો જે અવકાશ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 નથી. ને કેટલું છે? મોની અથવા μ0 n upon 2πr into I. તો શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? મિત્રો તો ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પત્યું અને અહીંયા આગળ એમ્પિયર સર્કિટલના નિયમની અન્ય એપ્લિકેશન્સ પણ ફિનિશ થઈ. એમ્પિયર સર્કિટલના નિયમની અલગ અલગ એપ્લિકેશન અહીંયા ફિનિશ થઈ. તો મિત્રો લેટ અસ ગેટ બેક ટુ ધ ટોપિક. જો સોલેનોઇડને વર્તુળાકાર વાળી દઈએ અને જોડી દઈએ તો ટોરોઇડ કહેવાય. અવાહક પોલી રિંગ પર પાસ વીંટળાયેલા બનાવેલા આટાને પણ ટોરોઇડ કહી શકાય. પહેલા ગાળા નંબર 1 ની વાત કરી છે તો ત્યાં કોઈ પ્રવાહ નથી કરાતો એટલે 0. પછી ગાળા નંબર 3 માટે પણ 0 અને ગાળા નંબર 2 માટે મળશે આપણને અને એ મોની જેવું મળશે. આદર્શ ટોરોઇડની અંદર ની ખુલ્લી જગ્યામાં P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0, બહાર Q બિંદુએ પણ 0, પણ વચ્ચેના અવકાશમાં મોની અને અંદરની સાઈડ વચ્ચેના અવકાશમાં B અચળ હોય. આદર્શ ટોરોઇડના આંટાઓ સંપૂર્ણ વર્તુળાકાર હોવાથી બહાર અને વચ્ચેના અવકાશમાં 0 હોય, પરંતુ વ્યવહારમાં વપરાતા ટોરોઇડની કોલ હેલિકલ આકારની હોવાથી બહારના ભાગમાં પણ થોડુંક ચુંબકીય ક્ષેત્ર હોય.
ન્યુક્લિયર સંલયનની ઘટનામાં પ્લાઝમાના કન્ફાઇનમેન્ટ માટે ટોકામેક નામની રચના વપરાય છે. તેમાં ટોરોઇડ ખૂબ જ મહત્વનો છે. ટોરોઇડની ઉપયોગિતા થઈ. આ પ્લાઝમાનું કન્ફાઇનમેન્ટ કઈ રીતે થાય એ બધું તમને ભવિષ્યમાં તમે જો પીએચડી વગેરે કરશો આ બાબતે તો તમને ખ્યાલ આવશે. પણ ટોરોઇડનો ઉપયોગ શું? તો ટોકામેકની અંદર પ્લાઝમાના કન્ફાઇનમેન્ટ સંકેન્દ્રીકરણ ભેગું કરવું એના માટે ટોરોઇડ યુઝ થાય. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે આજનું કામ આજે કરી લેજો મિત્રો. હોમવર્ક અને એક્ઝામનો સિલેબસ શું છે એ તમને હમણાં મોકલાવું છું. સ્ક્રીનશોટ પણ મોકલાવું છું. સાંજે લિંક પણ મોકલાવીશ.